એને ગુણાકાર કરી દો મિત્રો। 15 રૂપિયાનો માવો, 10 રૂપિયાની વિમલ, 30 દિવસના 300 રૂપિયા। અત્યારે એવી યોજનાઓ છે કે એની અંદર તમે પૈસાનું રોકાણ કરો ને, એક વ્યક્તિ જો આજીવન વ્યસન ના કરે અને એનાથી બચતા પૈસાનું રોકાણ કરે કોઈ બેંકની અંદર અથવા બચાવે તો 15 થી 20 લાખ રૂપિયા એના 50 વર્ષનો થાય ત્યાં સુધી એની પાસે આવી જાય। કેટલા? 15 થી 20 લાખ રૂપિયા। આપણને ગણતરી નથી, આપણે 10-10 લાખ રૂપિયાની જીવનભરમાં વિમલ ખાઈ જઈએ છીએ, બરાબર? એટલે આ બાબતોમાંથી આપણે શીખવા જેવું છે। જો કોઈ તમને કે મારે જો કંઈ બંધ કરવું હોય તો મને કોઈ કરાવી ના શકે। હું જ્યારે મનમાં નિર્ણય કરું કે મારે બંધ કરવું છે તો બંધ થાય। બાળકોને પણ જો તમારા પપ્પા વિમલ ખાતા હોય તો રોજ ઉઠીને એકવાર કહેવાનું કે પપ્પા આ બંધ કરી દો, બરાબર? રોજ એકવાર ઉઠીને એમને કહેવાનું પપ્પા આવું ચાલે નહીં, તમે નહીં હોય તો અમે શું કરીશું? એકવાર તો કઈ કહેવાનું, બરાબર? અને ગામ લોકોને પણ વિનંતી છે કે આગળના વ્યસનોની હું વાત નહીં કરતો, તમે બધા સમજો છો ને સમજો છો, બરાબર? આપણા જ ભાઈઓ છે, ગામ જ નહીં રહ્યા તો પછી આ બધું કોનું છે? પરિવારમાં તમે જ નહીં હો તો પછી એનું શું થશે? મિત્રો, 17-18 વર્ષની ઉંમરે દારૂ પીવાની શરૂઆત કરનારો વ્યક્તિ 35 વર્ષ આવતા મૃત્યુ પામે। 10 વર્ષની અવધિ હોય છે, આજે શરૂઆત થાય, 10 વર્ષની અંદર એના ફેફસા અને લીવર ખરાબ થઈ જાય અને પછી એની કિડનીઓ પણ કામ કરતી બંધ થઈ જાય। 33-34 વર્ષની યુવાન વયે એને જે કામ કરવાનું છે એ પોતાના પરિવારને, એની માતાએ એને દારૂ પીવા માટે મોટો કર્યો, વિમલ ખાવા માટે મોટો કર્યો। એનો જન્મ થયો છે કે એના બાપાએ એવું વિચાર્યું છે કે મારો છોકરો મોટો થઈને દારૂ પીશે કે વિમલ ખાશે? ના, એવું વિચાર્યું છે કે મારો દીકરો ઘડપણમાં મને મદદ કરશે અને મા બાપ તો ઊભા વળાને દીકરો ચાલી જાય। કેટલી કરુણ પરિસ્થિતિ, બરાબર? એટલે આવી બધી તકલીફોમાં આપણે જાતે સમજીએ। આજે જુઓ, આ દેશને બચાવવો હોય, પોતાના ગામને બચાવવું હોય તો વ્યસનોથી દૂર રહેવું, વ્યસન કરતા હોય એની મિત્રતાથી દૂર રહેવું, બરાબર? એની મિત્રતા જો ભૂખે કોઈ મરી ગયું નથી અને વ્યસન વાળા ક્યારે પૈસાની ખોટ પડી નથી, ગમે ત્યાંથી વ્યસન માટેના પૈસા એને મળી જાય। તમે બધા જાણતા હશો, એકલો વિમલ નહીં ખાય, આય ભાઈ આપણે બેલે કરજો ખાય ને, એવું જ છે ને? એકલો બેસે ને બીજા બોલાવ, ચાલ આ એ સારા કામમાં કોઈ બોલાવ ના, પણ પેલા કામમાં તો બધા બોલાવે કે આઈ જા ભાઈ, આપણે થોડોક માવો લે, ખા, કશું ના ખા, સ્ટ્રોંગ રહેવાય। આ બધું ખોટું છે, બધું સમજો। અને ધોરણ 1 થી 8 માં ભણતા તમામ વિદ્યાર્થીઓને કહું છું કે વ્યસન જીવનમાં કરવું નહીં। હવે બધી જ સુવિધાઓ મળવાની છે ને, આપણી માહિતીના અભાવે, જ્ઞાનના અભાવે ઘણી બધી યોજનાઓમાંથી આપણે લાભ મેળવી શકતા નથી। બીઓબી ની અંદર કે કોઈ પણ તમારું એક એકાઉન્ટ હોય, ખાતું હોય, એમાં 12 રૂપિયાનો વીમો કપાવવામાં આવશે। 12 રૂપિયા, મહિને 1 રૂપિયો। કેટલો? મહિને 1 રૂપિયો। આકસ્મિક સંજોગોની અંદર કદાચ ભગવાને કંઈ ધાર્યું હોય કે આપણું મૃત્યુ કે એવું થયું તો પરિવારને 2 લાખ રૂપિયા, એની ક્રિયાવિધિ તો પતી જાય। પેલું કોઈના પાસે ઉછીના લઈને કરવી પડે એના કરતા। જેના પણ ખાતા હોય, તમે બેંકમાં હવે જ્યારે જાઓ ત્યારે તપાસ કરી લેજો કે તમારા આ ખાતાની અંદર 12 રૂપિયા કપાય છે કે નહીં। ના કપાતા હોય તો એને કહેવાનું કે ભાઈ તું જરાક આ ફોર્મ ભરી આપ, તમને ના ભરતા આવડે તો અથવા એ ફોર્મ આપ, તે સ્કીમ તમારામાં ચાલુ થઈ જશે। એ આકસ્મિક એક્સિડન્ટ માટેની સ્કીમ છે। 12 રૂપિયા તો એક દાડાની વિમલ છે, બરાબર? પછી બીજું 300 રૂપિયા વાળી એક સ્કીમ છે એની અંદર, બેંકની અંદર તમારું ખાતું હોય, 300 રૂપિયા તમે કપાવો તો કુદરતી તમારું મૃત્યુ થાય તો પણ તમને 2 લાખ રૂપિયા મળે છે। હા, બરાબર? એટલે આવી ઘણી બધી યોજનાઓ છે ને ભાઈ। એક્સિડન્ટ થાય ત્યારે ખબર પડે કે જેના પરિવારની શું દશા હોય। બધા 2 દિવસ આવે, 10 દિવસ સુધી આવે, 11મા દિવસે કે 12મા દિવસ પછી કોઈ પૂછતું નહીં કે ભાઈ તું શેમાંથી ખાવાના છો, તમારે ત્યાં ઘઉં છે, રોટલી છે, આ છે, તે છે। વ્યસન કરતા હોય તો ઘેર જે બી મિત્રો હોય, બરાબર, હું મારી વાત કરું,
પોતાના પરિવારને સામે બેસાડીને એકવાર જોઈ લેજો કે હું નહીં આવું તો આમનું શું થશે. બરાબર? એટલા માટે મારી નમ્ર વિનંતી છે કે છોડે. અને અગ્નિવીર નામની એક સરસ યોજના સરકારે બહાર પાડી છે. અગ્નિવીર યોજના. અગ્નિવીર યોજનાની અંદર તમને સૈનિક તરીકે નોકરી મળે અને વધારે પ્રમાણમાં સૈનિકોની ભરતી કરવાના સાહેબ. દેશની અંદર જો દેશની અંદર એવું માને છે કે જેમ સરહદ પર સૈનિકો પોતાના બલિદાન આપીને દેશને બચાવવાની કોશિશ કરે, આજે જો સરહદ પરથી ખાલી એક જ દિવસ માટે સૈનિકો હટી જાય સાહેબ, બીજા દેશના લોકોને આપણા દેશ સુધી પહોંચતા એક દિવસ નહીં લાગે. એક દિવસ નહીં લાગે. બરાબર? એટલે સૈનિકો કેવું કામ કરી રહ્યા છે. અને જો કોઈને સૈનિકની અંદર ભરતી થવું હોય તો 12 ધોરણ પાસ થઈ જાય. અગ્નિવીર યોજનાની અંદર એને 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે. આપણે અહીંથી ઘનસર મોવાડીના બધા છોકરાઓ જવા મળે છે. જો એમાં એ ટ્રેનિંગ મળે 4 વર્ષ અંદર નોકરી કરવાની, 4 જ વર્ષ, 18 વર્ષે લાગે, 22 વર્ષે એ વ્યક્તિ પાછો આવે. સૈનિકની તમામ પ્રકારની ટ્રેનિંગ લઈને આવેલો માણસ હોય. બરાબર? એના